નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. થાનગઢની મામલતદાર કચેરીમાં 2-5 એવા ભ્રષ્ટ અધિકારીઓ છે જેના કારણે નિર્દોષ જનતા પીસાઈ રહી છે. હવે મામલો શું છે? તો મામલો એવો અહીંયા સામે આવ્યો છે કે એ કચેરીની અંદર જ્યારે સરકારે રાશન કાર્ડની અંદર કંઈ સુધારા વધારા કરવાના હોય તો એ સુધારા વધારા કરવા માટે એક ફોર્મ ભરવાનું છે. તો હવે એ કચેરીની અંદર છેલ્લા 2 વર્ષથી આ ફોર્મ જ નથી મળતું. વિચાર કરો તમે. અને બારોબાર 30 કે 50 રૂપિયામાં આ ફોર્મ વેચાય છે, જે બિલકુલ ફ્રીમાં છે. છતાં આ કચેરીની અંદર 2-5 ભ્રષ્ટાચારી અધિકારીઓ એવા છે કે જે આ ફોર્મનો વેપાર કરે છે. ત્યારે આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડાએ આ લોકોને રંગે હાથો પકડી અને બરાબરના ખખડાવ્યા છે. સમગ્ર ઘટના શું છે આવો આપણે એ વિડીયોમાં જોઈએ કે રાજુભાઈ કરપડા અને એમની ટીમ આ મામલતદાર કચેરીએ પહોંચી છે. ત્યાર પછી સમગ્ર ખુલાસાઓ થયા છે. એક તરફ સરકાર લોકોને એકદમ ફ્રી આપવાની વસ્તુ જે આપે છે એમાં પણ આ લોકો ધંધો કરી નાખે છે. વિચાર કરવા જેવી વસ્તુ છે કે નહીં દોસ્તો? એકદમ ફ્રીમાં આ ફોર્મ આપવાના હોય છે. જે રેશન કાર્ડની અંદર સુધારા વધારા કરવાના હોય તો આ ફોર્મ ભરવાનું રહે છે. તો હવે આ લોકો એ ફોર્મને પણ 30, 40, 50 રૂપિયામાં બારોબાર વહેંચે છે. છેલ્લા 2 વર્ષથી તો લોકો ખૂબ ધક્કા ખાય છે, પણ આ કચેરીની અંદર ફોર્મના નામે મીંડું છે. ત્યારે અચાનક રાજુભાઈ કરપડા અને એમની ટીમ આવી ચડી છે. ત્યાર પછી એ અધિકારીને બરોબર જે આડે હાથ લીધો છે. સમગ્ર ઘટના હું તમને બતાવું, પણ વિડીયો પૂરો જોજો એટલે તમને પણ ખ્યાલ આવે કે કેવો કેવો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના રાજમાં. સરકાર જ્યારે કોઈ પણ વસ્તુ જનતા માટે ફ્રી મોકલે છે ત્યારે આ જ અધિકારીઓ એમનો વેપાર કરે છે. તો એમનો મતલબ એમ થાય કે ભાઈ આ વસ્તુ કદાચ જો સરકારને પણ ખબર હોય તો આંખ આડા હાથ કરે છે. જ્યારે રાજુભાઈ કરપડા પહોંચી વળ્યા છે ત્યારે આ અધિકારીને કેવા પરસેવા છૂટા છે આવો આપણે જોઈએ એ સમગ્ર ઘટના. નથી મળતું, 12 થી 30 રૂપિયાના ફોર્મ લેવા પડે છે. કેટલા ટાઈમથી ફોર્મ નથી મળતું અહીંયા? એમાં એવું થયું, એક્સોસની જે કોન્ટ્રાક્ટ હતો ને કંપનીનો, એ કોન્ટ્રાક્ટ બંધ થઈ ગયો. અમે અમારે છપાવવાના એના કારણે આ કેટલા દિવસથી બંધ છે? બંધ છે 2 મહિનાથી. 2 મહિનાથી એટીવીટીની અંદર સરકાર તરફથી ફ્રીમાં જે ફોર્મ આપવામાં આવે છે ફોર્મ અહીંયા નથી. કોની રાહ જોવો છો છપાવવામાં? અરજદારો 12, 30 રૂપિયા, 40 રૂપિયા, 50 રૂપિયાનું ફોર્મ લઈને તમારે ત્યાં આવે છે. માહિતી છે તમને? તો તમારે ત્યાંથી ફ્રીમાં જે ફોર્મ આપવાના છે એ ફોર્મ અરજદાર 50-50 રૂપિયાનું બજારમાંથી લઈને આવશે કેમ એવું? અમને તો જિલ્લામાં કીધું કે તમે નાયબ મામલતદાર છો એટીવીટીમાં, તમે રજૂઆત કરી છે ઉપર કે અહીંયા ફોર્મ નથી? કોને રજૂઆત કરી? જિલ્લામાં જે એક્ટિવિટી સંભાળે ને એ શું કહે છે? એમને એવું કીધું તમારા ખર્ચે અત્યારે છપાવી દો, 10% ગ્રાન્ટમાં જે આવે ખર્ચો એમાંથી ખર્ચો કરી નાખો. પછી તમે છપાવ્યા? હા, છપાવવાનું ઓર્ડર લખી દીધું. 2 મહિના થયા પણ હજુ તો તમે કયો સાહેબ એટલે ક્યારે આવશે? હવે લગભગ 3-4 દિવસમાં આવી રહેશે. 2 મહિના 3 વર્ષ થયા. 2 મહિના ક્યાં પૂરો 3 વર્ષ થયા. આયો શું નામ તમારું? 3 વર્ષ થયા. 2 મહિના નથી થયા. 3 વર્ષથી નથી. હા, આ ભાઈ સાચું બોલે છે? પૂરો 3 વર્ષ થયા. ના, 3 વર્ષ નથી આવતા. કેટલા ટાઈમથી તમે નોકરી કરો છો અહીંયા? મારી પાસે ચાર્જમાં એક્ટિવિટી કેટલા 2 ટાઈમ? મહિના થાય 3 વર્ષ થઈ 2 ગયા. મહિના. તમારી પાસે 2 મહિને ચાર્જમાં છે. તમે જ્યારે ચાર્જમાં આવ્યા ત્યારે તમારી પાસે ફોર્મ હતા? મતલબ એની પહેલાથી ફોર્મ નથી. એટલે આપણે એવું ન કહી શકીએ કે ભાઈ ખોટું બોલે છે. થાન એટીવીટીની અંદર જો સરકાર તરફથી અરજદારને ફ્રીમાં ફોર્મ આપવામાં આવે, આ ફોર્મ અરજદારોનું માનીએ તો 3 વર્ષથી નથી. તમારું માનીએ તો તમે જ્યારે ચાર્જ 2 મહિના પહેલા સંભાળ્યો ત્યારે આ ફોર્મ નહોતા. ક્યાં અભાવ છે? કોના ના પાડે છે? કંપની પેલા આપતા હતા. અરે કંપની તો પછીની વાત છે. પહેલા તો આપણને શરમ આવવી જોઈએ. 2 મહિનાથી આપણે આ ખુરશી પર શું કરીએ છીએ? લેખિતમાં રજૂઆતો કરી છે ઉપર તમે? હા, કેટલી વખત રજૂઆત કરી? એક વાર. પછી કેમ ન કરી? પછી છાપવાનું કીધું જ ને, એટલે છાપવામાં કેટલા ટાઈમ પહેલા કીધું છાપવાનું? 8-10 દિવસ થયા. અરે 2 મહિનાથી નથી. તમે ચાર્જ લીધો ત્યારે તમે એવું કીધું છે કે અહીંયા એટીવીટીમાં અરજદારોને ફોર્મ નથી મળતા? ચાર્જ લીધો તો ક્યારે કહ્યું હતું? ના, કે ખબર નથી ને એવી રીતે આવું ઇસ્યુ હોય. મતલબ 1 મહિનો 20 દિવસ એમ નામ ચાલ્યું, પછી છેલ્લા 10 દિવસ પહેલા તમે રજૂઆત કરી. તો 1 મહિનો 20 દિવસ એમ નામ ચાલવા દીધું.
ખબર નથી એ રીતે તમારી પાસે નોલેજ નહોતું ટૂંકમાં. એટીવીટીના નાયબ મામલતદાર છો, તમારી પાસે નોલેજ નહોતું. ના એ તો પબ્લિકની રજૂઆત જ્યારે આવી તો પછી રજૂઆત નહીં, નાયબ મામલતદાર છો, જે ચાર્જ તમે લીધો છે એમાં તમને ખબર હોય છે કે આ મટીરીયલ કોને પ્રોવાઈડ કરવાનું છે. ફરી વખત આ ફરિયાદ ન આવવી જોઈએ. બરાબર છે? અઠવાડિયું નહીં, તમે 2 દિવસમાં વ્યવસ્થા કરો. ના પાડો નહીંતર અમે કરાવી દઈશું. જેને ફોન લગાડવો હોય એને ફોન લગાડો. 2 દિવસ પછી અહીંથી ફોર્મ ઇસ્યુ થતા હોવા જોઈએ. એમાંથી એ સૂચના આપી હતી કે અમારા પૈસા તમે જ્યાંથી છપાવો ત્યાંથી ફોર્મ અહીંયાથી અરજદારને ફ્રીમાં મળવા જોઈએ. 2 દિવસમાં એ વ્યવસ્થા કરાવજો. અને અહીંયા તમને આપે છે ત્યાંથી ફોર્મ તૈયાર કરીને પછી આપણે કેટલા દિવસે આપીએ છીએ? રેશન કાર્ડમાં સુધારો કેટલા ટાઈમ પછી કરી દઈએ છીએ? ક્યાં છે પેલા ભાઈ? અમને અહીંયાથી 2-3 અરજદારો મળ્યા છે. એમનું જ કહેવાનું છે 3 દિવસ થઈ જાય છે. એટીવીટીમાં વેઇટ થાય છે કે અહીંયા થાય છે અરજદારને ખબર નથી. એટીવીટીમાં ફોર્મ ભર્યા પછી તમને ક્યારે આપે છે? એટીવીટીમાં વેઇટ થવાનું એક એવું કારણ છે હા કે એટીવીટીમાં છોકરાઓની લાઈન હમણાંથી છે, કારણ કે નવું એડમિશન લાઈનમાં હવે વધારે લાઈન હોય તો વેઇટ થાય એમાં આપણે કઈ ન કરીએ. એટીવીટીમાં તમે સ્ટાફ વધારવા માટે કોઈ રજૂઆત કરી છે? તમે નાયબ મામલતદારના ચાર્જમાં છો ને ત્યાં? એક જ જગ્યાએ તમને ખબર છે કે અમદાવાદમાં ને એમાં સન્ડેના દિવસે પણ આ ફોર્મ ભરવાના હતા. બાળકો વિદ્યાર્થીઓ માટે તકલીફ થતી એટલે સન્ડેમાં રાખતા ચાલુ. અમારી ભાઈ કહે છે ને કે તકલીફ નહીં, થઈ નહીં, જે છે. રેશન કાર્ડમાં એવું કહેવામાં આવે છે ને કે ભાઈ 2 દી થાય. હા. તો ઘણીવાર એવું બને કે અહીંયા જે કામ કરતા બહાર હા આ વકીલ મિત્રો હા. એ 8-10 ફોર્મ લઈને લાઈનમાં ઊભા હોય હા. તો બને એવું કે બધાની અગર એન્ટ્રી ન થાય, કારણ કે એકાદ 10 ની એન્ટ્રી કરો હા. તો પાછળ છોકરાઓનું મોડું થઈ જાય. એટલે એની એકની એન્ટ્રી થાય ને નેક્સ્ટ એન્ટ્રી ચાલુ હોય. એ શું નામ છે તમારું? વિજયસિંહ. વિદેશી પ્રશ્ન તમારો છે, અમારો નથી. હા બરોબર. અમારો વાત એટલી જ છે કે તમારે લાઈન ઊભી રહે કે મોડું થાય કે એમાં એન્ટ્રી કરવામાં વાર લાગે, એ પ્રશ્ન બધો તમારો છે. અમારે બીજા દિવસ રેશન કાર્ડમાં સુધારો થાય પાછું જોઈએ. નહીં, પણ બસ આ ટૂંકી વાત. વકીલો 10 ફોર્મ લઈને આવે હા. તો તમે ના કહી શકો કે અરજદાર એક જણો લાઈનમાં ઉભા રહો. હા, એ જ કરાવી. એમની વકીલના હા, 10 ફોર્મ એ જ સ્વીકારો. એ તમારો વિષય છે. અમે એ જ કરાવી હતી. અરજદાર અભણ હોય ન અમારું આયોજન એવું જ હોય કે જે માણસ પહેલી વાર હોય હેરાન ન થાય, એવું જ આયોજન હોય. એ તમે જે આયોજન કરશો તે અમને એનાથી વાંધો નથી. એટીવીટીમાં ફોર્મ 2 દિવસની અંદર તમે રેગ્યુલર કરાવી દેજો. ફ્રીમાં ફોર્મ દરેક અરજદારને મળવા જોઈએ. અને તમને અહીંયા મળે, તમે એ જ દિવસે અહીંયા જમા કરાવો એટલે બીજા દિવસ મેક્સિમમ બીજા દિવસ સુધીમાં તમે પ્રોસેસ પૂરી કરી દેજો. થઈ જાય 100% બરાબર? થાય જ છે. આ ફરિયાદ અમને ન આવવી જોઈએ. અમારે આ નાના વર્ગના કર્મચારીઓ સાથે આ બાબતે માથાકૂટ ન કરવી જોઈએ. પ્રશ્ન છે જ નહીં તો કે ફોર્મ નથી મળતું એનાથી મોટી દુર્ભાગ્યની વાત બીજી કઈ હોય? તમે કયો પ્રશ્ન નથી યાર. ફોર્મ નથી મળતું 3 વર્ષથી, એનાથી મોટી દુર્ભાગ્યની વાત બીજી કઈ હોય? શરમ આવવી જોઈએ આપણને. અરજદાર તડકાના લાઈનમાં ઉભા હોય છે. આ ફરિયાદ આ કરવા બીજી વાર અમે નહીં આવીએ. જે કાંઈ છે એ સોર્ટ આઉટ તમે કરજો. તમે અહીંયા એટીવીટીમાંથી પહેલા તો ફોર્મની તૈયારી કરી રાખો. તમને સાપવાન કીધા હોય તો કહેવા માંગુ છું કે જ્યારે વસ્તુઓ જનતા માટે ફ્રીમાં આવે છે ત્યારે તમે એના ઉપર ધંધો કરો છો તો તમને શરમ આવી જોઈએ. 30-40 રૂપિયામાં આ ફોર્મ વેચો છો જે એકદમ ફ્રીમાં આપવાની વાત છે. લોકોને રેશન કાર્ડની અંદર સુધારા વધારા કરવાના હોય છે ત્યારે તમે એનો ધંધો કરો છો. શરમ આવી જોઈએ. અને હું સરકારને પણ આહવાન કરું છું કે આવા ભ્રષ્ટ અધિકારીઓને જલ્દીથી જલ્દી એમની ખુરશી ઉપરથી હાંકી કાઢો, જેથી કરીને આ મજબૂર લાચાર જનતા જે પીસાઈ રહી છે એ પીસાય નહીં. વિડીયો વધુમાં વધુ શેર કરો. દરેક લોકો સુધી દોસ્તો આ વિડીયો પહોંચાડો. જય હિન્દ.